ડીસા શહેર રામના રંગે રંગાયું હતું. ઝાંખીઓ 3 કિલોમીટરથી શોભાયાત્રામાં રામના નામે ભક્તો નાચી ઉઠ્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયું છે. ત્યારે ડીસામાં ભગવાન રામની શોભાયાત્રા રવિવારે બપોરે રામજી મંદિરથી નીકળી હતી, જેમાં હજારો ભક્તો શોભાયાત્રામાં ઝાંખીઓ સાથે આવ્યા હતા. સમગ્ર દેશમાં અયોધ્યામાં આજે યોજનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામના રંગે રંગાયું છે. ત્યારે ડીસામાં રવિવારે વિવિધ હિન્દુ સંગઠનો અને નગરપાલિકા તેમજ વિવિધ શાળાના બાળકો વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. બપોરે 2 વાગે રામજી મંદિરથી મહાઆરતી કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં વિવિધ 100 જેટલી ઝાંખીઓ, રામ ભગવાન સહિતના તમામ ધાર્મિક ઝાંખીઓ હતી. વિવિધ કરતબો યુવાનો તેમજ યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. શહેરના માર્ગો પર નીકળેલ આ શોભાયાત્રા લગભગ 3 કિલોમીટર જેટલી લાંબી હતી, જેમાં ભજન મંડળીઓ, ડીજે સહિત ભગવાન રામના ગીતો વાગતા હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. તો ઠેર ઠેર વિવિધ સંગઠનો દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો. ડીસા નગરપાલિકા દ્વારા ગુંદીનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ડીસાના ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, મગનભાઈ માળી તેમજ બાદરસિંહ વાઘેલા સહિતના રાજકીય નેતાઓ અને ધાર્મિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 2 પીએસઆઈ, 100 પોલીસ કોન્સ્ટેબલો બંદોબસ્તમાં ગોઠવાયા હતા. રિપોર્ટિંગ બાય ભરત ઠક્કર, ડીસા.